નેતાઓ હવે મત માંગવા આવશે ત્યારે તમારી ફરિયાદ કરશો તમે? હા કરશો કેમ નહીં કરશો કેમ નહીં ફરિયાદ સાહેબ હું ઘણીવાર ગટરની એક જણ બોલો બધાયને. હું ગટરની માલપા હું ખુદ કરું અંદર અને હું હારી કરું. નરક હોય તો મારે ઢહરવાના પાણી વરસાદનું ગમે આવ્યું મારે ગટરમાં ઢહરવાનું કાઢવાનું ભાઈ ગમે એ હોય તકલીફ મારે ઝાપો મારે ઝૂંપડું છે મારે કાંઈ પાકું છે નહીં. મારે બધું ઝાપામાં પાણી કરે શું કરું મારે ઓલું કરીને મારે કરવું જ પડે. મારે હાવણો મારવો પડે અને પછી એકાબીજીને બોલવાનું થાય કે આમને ના એ કરતા છે ને હું હાવણો મારી દઉં. શું નામ તમારું? હસીનાબેન, અમારે ગટર ભરાઈ ગઈ છે, પાણી બધું એમાં ભળી ગયું છે, એટલે ગંદુ પાણી આવે છે, પીળું રેડ જેખું પાણી આવે છે ને ખાડા પડી ગયા છે. જોઈ આવો ફોન કરી આવે છે, છૂટાઈ જાય એટલે રાજા થઈને હુઈ જાય છે પલંગ ઉપર, કોઈ ધ્યાન નથી દેતું ને. અહીંયા અરજી કરવા જાય ન્યાય કે ધ્યાન દેતું નથી. 8 દી આવે 15 દિવસે આવે, ગટર હારી કરી જાય. તમારા વિસ્તારના કોર્પોરેટરને ક્યારે ફરિયાદ કરી? આ બધાને ફરિયાદ કરી છે અમે. શું કહે છે? એમ કે આવશે એટલે આપણે તો વાટ જ જોવાની બધાની. હવે માસી ચૂંટણી આવી રહી છે, થોડા જ દિવસોમાં મત માંગવા નીકળશે, ભીખ માંગવા નીકળશે, તો મત આપશો? નહીં આપી, હું લેવાને આપી. અમારો રસ્તો હારો કરી જાય ને શોખ હારો કરી જાય. ગટર ઉભરાય ને પાણી કેટલું ઓલું થયું છે, ગંદુ પીપીને માંદા પડ્યા છે, બીમાર પડી ગયા છે, હાલી નથી શકતી હું. મત માંગવા નીકળશે ત્યારે હવે પાઉંભાજી ખવડાવશે, પકોડા ખવડાવશે, તો મત આપશો? ના, નથી આપવાનું જ તે, કોઈને આપવાનું જ નથી. આવે તોય નહીં આપી.